પિતાની વિદાય અને કાકાનો વિશ્વાસઘાત। પિતાજીના મૃત્યુ પછી કાકાએ ચૌધરી સાથે મળીને સામેની બધી જમીન પોતાના નામે કરાવી લીધી અને અમારા માટે પાછળની સસ્તી જમીન છોડી દીધી। માએ લડવા ઝઘડવાને બદલે સબ્ર કર્યો અને ફેંસલો ભગવાન પર છોડી દીધો। એક દિવસ કેટલાક લોકો મોંઘી ગાડીઓમાં અમારા કાચા ઘરે આવ્યા અને મા સાથે જે વાત કહી તે સાંભળીને મારા મોઢામાંથી બેધ્યાનપણે "હે રામ" નીકળી ગયું। તેમણે કહ્યું કે તેઓ સિતારા ઇન્ડસ્ટ્રી તરફથી આવ્યા છે અને નવી ટેક્સટાઇલ મિલ બનાવવા માટે અમારી જમીન લેવા માંગે છે। માં ગભરાશો નહીં, હું પિતાજીને લઈને જઈ રહ્યો છું। તેઓ બિલકુલ ઠીક થઈ જશે। વધુમાં વધુ અડધો કલાક લાગશે અને પછી આપણે શહેર પહોંચી જઈશું। પિતાજીની તબિયત બહુ ખરાબ હતી। સિનેમા તેજ દુખાવાની ફરિયાદ કરી રહ્યા હતા અને માં પરેશાન હતી કે આટલી જલ્દી ગામડેથી શહેર કેવી રીતે પહોંચાશે। મેં મારા દોસ્તને ફોન કરી દીધો હતો। તે ગાડી લઈને શહેરથી ગામ આવી રહ્યો હતો, એટલે તેને આવવામાં પણ સમય લાગવાનો હતો અને પછી અમારે પાછા શહેર જવાનું હતું। હું પણ પરેશાન હતો પણ પોતાની બેચેની માં અને બહેન સામે જાહેર કરવા માંગતો નહોતો। મારી વાત સાંભળીને માં ભગવાન પાસે દુઆ કરવા લાગી કે ભગવાન પિતાજીને લાંબી ઉંમર આપે। પછી તેમણે કહ્યું, ઠીક છે વિનય બેટા, તું તારા પિતાજી સાથે ચાલ્યો જા। હું નથી આવી શકતી, તારી બહેન ઘરે એકલી રહી જશે અને ખબર નથી શહેરમાં કેટલો વખત લાગે। થોડીવાર પહેલાં હું માને સાથે ચાલવા કહી રહ્યો હતો પણ હવે તેઓ ના પાડતા હતા। મેં પણ જોર ન આપ્યું કારણ કે હું જાણતો હતો કે ગામડાના ઘરમાં ભાવિકાને એકલી મૂકી શકાય તેમ નથી। છતાં મનમાં અજીબ મૂંઝવણ હતી। પિતાજીની હાલત જોઈ શકાતી નહોતી। મને શું ખબર હતી કે હું પિતાજીને લઈને જઈ રહ્યો છું અને પાછો તેમને જીવતા નહીં પણ તેમની મૈયત લઈને લોટીશ। માં અને હું પિતાજીના રૂમમાં બેઠા હતા ત્યાં જ ભાવિકા પણ આવી ગઈ અને બોલી, ભાઈ હું પણ તમારી સાથે આવીશ। તમે એકલા પિતાજીને કેવી રીતે લઈ જશો? તેની વાત સાંભળીને મને મારી 16 વર્ષની નાની બહેન પર બહુ વ્હાલ આવ્યું। તે મારાથી 8 વર્ષ નાની હતી છતાં મને એકલો મોકલવા માંગતી નહોતી। તે પિતાજીની ચારપાઈ પર બેસીને તેમનું માથું દબાવવા લાગી। પિતાજીની આંખો બંધ હતી, કદાચ તેઓ ઊંઘી ગયા હતા। મેં ભાવિકાને કંઈ ના કહ્યું પણ માએ પ્રેમથી સમજાવી દીધું કે બેટા તું ના જઈ શકે, અમે બંને ઘરે જ રોકાઈશું। રવિ દોસ્ત આવ્યો અને અમે પિતાજીને લઈને હોસ્પિટલ પહોંચ્યા। રસ્તામાં પિતાજી દુખાવાની ફરિયાદ કરતા રહ્યા। હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરે તેમને ઇમરજન્સીમાં લીધા અને ગુસ્સે થયા કે તમે લોકો કેવા છો? તેમને હાર્ટ એટેક આવ્યો છે। થોડીવાર પછી ડોક્ટરે કહ્યું કે હાલત ગંભીર છે અને તેમને બીજા મોટા શહેરમાં લઈ જવા પડશે। મારી પાસે બીજા શહેર જવા માટે ન તો સાધન હતું કે ન તો પૂરતા પૈસા। ઘઉંની ફસલ કપાવાને હજુ 15 થી 20 દિવસની વાર હતી એટલે ખિસ્સામાં રોકડ પણ ઓછી હતી। હું રડવા લાગ્યો ત્યારે રવિએ મારો સાથ આપ્યો અને અમે રાંચી તરફ રવાના થયા। મેં કાકાને ફોન કર્યો, તેમણે કહ્યું કે તે ઘરે જઈ રહ્યા છે અને કોઈ જરૂર હોય તો કહેજો। પણ તેમણે સાથે આવવાનું ન કહ્યું। રસ્તામાં જ પિતાજીના શ્વાસ તેજ થઈ ગયા। મેં રવિને ગાડી રોકવા કહ્યું પણ તે કહેતો રહ્યો કે હોસ્પિટલ પહોંચવું જરૂરી છે। રાંચી પહોંચતા પહેલા પિતાજીએ મારી ગોદમાં જ દમ તોડી દીધો। મારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ। જ્યારે અમે પિતાજીનો દેહ લઈને ગામ પહોંચ્યા ત્યારે આખા ઘરમાં કોહરામ મચી ગયો। માં અને ભાવિકા રોઈ રોઈને બેહાલ થઈ ગયા। બીજા દિવસે પિતાજીના અંતિમ સંસ્કાર થયા। 1 અઠવાડિયા સુધી કાકાએ બહુ સાથ આપ્યો, રોજ ઘરેથી જમવાનું મોકલતા। મને લાગ્યું કે તેઓ સાચા કાકા હોવાની ફરજ નિભાવી રહ્યા છે, પણ મને ખબર નહોતી કે કોઈ મોટી છેતરપિંડી કરતા પહેલા તેઓ અમને ચૂપ કરી રહ્યા હતા। જ્યારે મેં ખેતરમાં હળ ચલાવવાનું વિચાર્યું ત્યારે કાકાએ મને રોકી દીધો અને કહ્યું, આગળની જમીન મારી છે, તારે પાછળની જમીન પર ખેતી કરવાની। મેં જ્યારે શહેરમાં જઈને પટવારી પાસે તપાસ કરી તો ખબર પડી કે કાકાએ તો જમીન પહેલેથી જ પોતાના નામે કરાવી લીધી હતી। જ્યારે હું અને માં કાકાના ઘરે આ વિશે વાત કરવા ગયા ત્યારે કાકાએ અમારું ઘણું અપમાન કર્યું। તેમણે મને થપ્પડ મારી અને કહ્યું કે આજથી આપણો સંબંધ ખતમ। તેમણે ઇશારામાં એ પણ કહી દીધું કે તેમની દીકરી સાક્ષી સાથે જે મારું સગપણ હતું તે પણ હવે નહીં થાય। આ સાંભળીને માની તબિયત બગડી ગઈ। અમે અપમાનિત થઈને ઘરે પાછા આવ્યા। પરંતુ કુદરતનો ન્યાય જુઓ, એ જ પાછળની જમીન જેને કાકાએ બેકાર ગણીને અમને
આપી હતી તે જમીન પર સિતારા ઇન્ડસ્ટ્રીઝની નજર પડી. તેઓ ત્યાં મિલ બનાવવા માંગતા હતા કારણ કે ત્યાંથી નવી સડક પસાર થવાની હતી. જે લોકો ગાડીમાં આવ્યા હતા તેમણે માને કહ્યું, માજી ગભરાશો નહીં, અમે તમારી જમીનના બદલામાં તમને કરોડો રૂપિયા અને બધી સગવડ આપીશું. જે પિતાજીના ઈલાજ માટે મારી પાસે પૈસા નહોતા, આજે એ જ પિતાજીના આશીર્વાદથી અમારું નસીબ ખુલી ગયું હતું. કાકા જે જમીન માટે અમારો હક ખાઈ ગયા હતા, તે જમીન હવે હાઈવેથી દૂર હોવાને કારણે સસ્તી થઈ ગઈ હતી, જ્યારે અમારી જમીન સોનું બની ગઈ હતી.